રાજ્યમાં સાયબર ગુનેગારોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. ઉમરગામના એક 69 વર્ષીય વરિષ્ઠ નાગરિકને મની લોન્ડરિંગ કેસમાં ફસાવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી ₹1.11 કરોડથી વધુની રકમ પડાવનાર ટોળકીના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ઉમરગામમાં રહેતા આલોક કુમાર મેતી ઉંમર વર્ષ 69 ને અજાણ્યા ઈસમોએ TRAI, CBI અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સંપર્ક કર્યો હતો. તેમના પર આરોપ લગાવાયો કે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે. ઠગોએ સ્કાઇપ વિડીયો કોલ દ્વારા તેમને ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર બતાવીને કુલ ₹1,11,11,111ની છેતરપિંડી આચરી હતી. ફરિયાદ નોંધાતા જ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI HG રબારી અને ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ નાણાં સુરત અને દેશના અને રાજ્યોના ખાતાઓમાં ટ્રાન્સફર થયા હતા. પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાંથી મુકેશ આનંદભાઈ પોડેકર નાણાં ઉપાડી કમિશન મેળવનાર જય જમનભાઈ રાંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા રોહિતકુમાર નીતેશભાઈ મુંજાણી નિર્મળ નીતિનભાઈ સોલંકી જે બેંક કીટ અને નાણાં દુબઈ મોકલવામાં મદદ કરતો હતો. આ 4 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. સારી બાબત એ છે કે પોલીસે ફરિયાદીના 20,94,991 જેટલી રકમ બેંકમાં હોલ્ડ કરાવી છે, જે પરત આપવાની કાર્યવાહી ચાલુ છે. વલસાડ પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. યાદ રાખો, કોઈ પણ સરકારી એજન્સી વિડીયો કોલ દ્વારા ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી. કોઈ પણ અધિકારી ફોન પર OTP, બેંક વિગતો કે પિન માંગતા નથી. પૈસા સેફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની વાત હંમેશા ઠગાઈ હોય છે. શંકાસ્પદ કિસ્સામાં તુરંત 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરો. વલસાડ સાયબર ક્રાઇમે આંતરરાજ્ય કનેક્શન ધરાવતી ટોળકીનો પર્દાફાશ કરીને જનતાને સાયબર સલામતીનો મજબૂત સંદેશો આપ્યો છે.